બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે, મોટા મોટા થોથા લખે. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા, એક વાર્તા કહે. જાને તારા બાપની પાસે એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા, તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. મિની, હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. વારું ત્યારે. બાપા, કહો ની, સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. ભાઈ સાહેબ, મિની, તું ચૂપ નહીં રહે? ત્યારે તો સાચે જ બાપા. બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો, લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? બાપા, બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે, શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે, તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? मिनी, मैं बुढ़ा हो गया और तुम बच्ची छे. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી. મિની, બેટા આમ આવ, આજે તને વાર્તા કહું. ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની ને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? નાના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા. તેવા જ કોથળા તારી ખાંદે છે. અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. ના, મેં તને મારા દેશની વાત કહી છે. તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી?
મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. હે બાપા, એવું તો સાસરામાં હોય છે. એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે જટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે. એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સળગ થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોડેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય?
ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને. કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે? બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો. આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે, મોટા મોટા થોથા લખે. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા એક વાર્તા કહે. મિનીના બા કહે, જાને તારા બાપની પાસે, એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા, તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ની બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. બાપા કહે, મિની, હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. વારું ત્યારે, બાપા, કહો ની સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. બાપા કહે, ભાઈ સાબ, મિની તું ચૂપ નહીં રહે. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા, બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી? ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની તુરત બાપને પૂછે, બાપા, બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે, શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે. તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? કાબુલી કહે, મિની, મેં બુઢ્ઢા હો ગયા और तुम बच्ची છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી, મિની, બેટા આમ આવ, આજે તને વાર્તા કહું. મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની ને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી કહે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે. કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે.
વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિનીને એ પૂછે, મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે, એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે, તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. મિની કહે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી, કાબુલી, આવ, આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે, એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વરસ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું? પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે જટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે. એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો
સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગળી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સળગ થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોડેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની, ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને? કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની, સાસરે જાય છે, બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો. આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. પૂરક વાંચન પાઠ 2 કાબુલી. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, તમે જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા એક ગીત તો ગાયું જ હશે ને, જે આપણા દેશનું રાષ્ટ્રગીત છે. તેના રચયિતા છે શ્રી રવિન્દ્રનાથ ટાગોર, જેઓ કાબુલી નામની વાર્તાના લેખક પણ છે. તેમનો જન્મ ઈસવીસન 1861માં કોલકાતામાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1941માં થયું હતું. લેખક શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર જેવી જાણીતી વાર્તાઓ આપી છે. તેમણે બંગાળી ભાષામાં આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના કરી છે, જેને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બાળ દોસ્તો, હવે આપણે આ વાર્તાના અનુવાદકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, કાબુલી એ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી મૂળ વાર્તા કાબુલીવાલા છે, જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ સુરત જિલ્લામાં આવેલા સરસ નામના ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 15મી ઓગસ્ટ 1942ના રોજ થયું હતું. અનુવાદક શ્રી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત મદદનીશ હતા. અંત્યજ સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા અને સંત ફ્રાન્સિસ જેવી તેમની નોંધપાત્ર કૃતિઓ છે. બાળ દોસ્તો, કાબુલી એ લાગણીસભર હૃદયના ભાવોને ઓળખાવતી સંવેદન કથા છે.